મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. આજે મારી સાથે તૌશિકભાઈ ખોરજીયા જે વાંકાનેરના રહેવાસી છે. તૌશિકભાઈ જ્યારે 2 મહિના પહેલાં મારી પાસે આવ્યા બતાવવા માટે, ત્યારે એમને મોઢામાં ચાંદા પડ્યા હતા અને મોઢું ઓછું ખુલતું હતું અને લાંબો સમય તેમને વ્યસન પર હતું. ખાસ તૌશિકભાઈનો આજે સંવાદ કરવાનો પર્પઝ એ છે કે એ કમ્પ્લીટ વ્યસન છોડી શક્યા છે, એટલે આપણે એમની સાથે જ વાત કરશું. તૌશિકભાઈ, આપ જણાવો. હું આજથી 2 મહિના પહેલાં ઠક્કર સાહેબ પાસે દવા લેવા માટે આવ્યો હતો. મને મોંમાં ચાંદા, ગળામાં ચાંદા પડેલા હતા. પહેલા દિવસે હું જ્યારે દવા લેવા આવ્યો ત્યારે હું બહુ તકલીફમાં હતો. મને જ્યારે સાહેબ પાસે દવા લેવા આવ્યો ત્યારે સાહેબે મને સલાહ આપેલી કે આ વ્યસન જે કાંઈ છે એ છોડી દો તો તમારા માટે બહુ સારું છે, નકર આગળ જતાં આ તકલીફ વધી જશે. જેના લીધે મેં સાહેબની સલાહ માની આ વ્યસનની બધું જે કાંઈ હતું વ્યસન જે કાંઈ બધું જ વ્યસન છોડી દીધું. આજે કોઈ જાતનું વ્યસન નથી. અને ચાંદામાં, ગળામાં, મોંમાં જે કાંઈ ચાંદા હતા એમાં બહુ જ સારું છે. અને હું ઠક્કર સાહેબનો આભારી છું કે એમને મને આ સલાહ આપી, સૂચન આપ્યું અને એના ઉપર મેં હાલીને આજે મેં નિર્ણય લીધો અને વ્યસન સાવ એટલે સાવ વ્યસન મુક્ત આજે હું છું. થેન્ક યુ તૌશિકભાઈ. આપ કેટલી ફાકી ખાતા? હું અંદાજે 15 તો પાકી મારે ફાકી થઈ જતી હતી દરરોજની 15 ફાકી ખાતા? દરરોજની દિવસની 15 ફાકી થઈ જતી. અને મક્કમ મનોબળથી આજે છોડી શક્યા છે. જ્યારે છોડી તૌશિકભાઈ, ત્યારે શું આપને અનુભવ થયો હતો? વ્યસન છોડ્યું ત્યારે વ્યસન છોડવું એટલે ત્યારે બહુ તકલીફ પડી, પણ આપણે આપણો ઘર પરિવાર સામું જોવું, આપણી તકલીફ બીમારી સામું જોઈને આપણે છોડેલી. અને સાહેબનો એક બહુ આપણે સારી એવી સલાહ હતી જેના લીધે આપણે છોડી શક્યા છે. અને સાહેબને પણ આપણે બહુ એવો આભારી છીએ. થેન્ક યુ તૌશિકભાઈ. ખાસ મારો સંદેશ છે કે આજે તૌશિકભાઈ પોતે 15 ફાકી જે ખાતા હતા એ પણ જો વ્યસન છોડી શકતા હોય તો મક્કમ મનોબળ અને પરિવાર માટેનો મક્કમ નિર્ધાર એ ખૂબ જ જરૂરી છે વ્યસન છોડવા માટે. અને સૌએ વ્યસન મુક્ત જિંદગી જીવવી જોઈએ. અને સ્ટે હેલ્ધી, સ્ટે સેફ. થેન્ક યુ.